હેલો નમસ્કાર મિત્રો. વરસાદ આવે ને એટલે ભજીયા યાદ આવે. આપણે ત્યાં ચોમાસું જોરદાર જામે, વારે વારે ભજીયા બનાવીને. આ કેનેડાનું છે ને હેમિલ્ટન સિટી છે, હિલ એરિયામાં આવેલું છે અને એકદમ મસ્ત સોગી વાતાવરણ છે. તો આમાં આજે છે ને અમને ભજીયા ખાવાનું મન થયું એટલે ચણાનો લોટ લેવા જાય જ ને, એટલે તમને ચાલો આ એરિયાનું મસ્ત મજાનું એકદમ હિલી સ્ટેશન છે ને, એટલે એમ થયું કે તમને રસ્તા બતાવીએ. તો આવો આપણે રસ્તા બતાવીએ અને બાજુની દેશી મંડીમાંથી ચણાનો લોટ લેવા જઈએ. દેશી મંડીની ગ્રોસરીની થોડીક ઝલક પણ જોવા મળશે. અહીંના વાતાવરણની આપણે કલ્પના ના કરી શકીએ. અહીં આજે માઇનસમાં વાતાવરણ છે. આવું વાતાવરણ હોય ને એટલે એમ થાય કે ભૂખ્યા બેઠા રહીએ, પણ એવું થાય નહીં. ભજીયા તો બહુ યાદ આવે. સામેથી વાહન આવે છે ને, તો નજીક આવે ત્યારે લાઇટ દેખાય. લાઇટ હોય તો વાંધો ના આવે, જોકે ફોગી વાતાવરણમાં લાઇટ કરી નાખે ને બધે. જો સામે ગ્રીન લાઇટ છે એટલે આપણે સીધું નીકળી જવાનું. શોપ આવી ગઈ બધી સાઈડમાં. દેશી મંડીની અંદર આવી ગયા છીએ અને યાદ આવે ને તો અમુક વસ્તુ બધી લેતા જઈએ. અને ખાસ તો આપણે આજે ચણાનો લોટ જ અહીંથી લેવાનો છે, એટલે એ વિભાગમાં આપણે લઈને હવે ફટાફટ નીકળી જ જવાનું છે. હાઈલાઇટ છે દેશી મંડીની ખાલી. આવા વાતાવરણમાં ભજીયા બધાને યાદ આવે ને ખાવા હોય, પણ કોઈ ચણાનો લોટ લેવા જવાની હિંમત ના કરે. આજે અમે છે ને એ હિંમત કરી અને અમે જવાબદારી લીધી ચણાનો લોટ લેવા જવાની. આવું કોની કોની સાથે થાય છે? ખાવા હોય અને ચણાનો લોટ લેવા કોઈ જાતું ના હોય. અહીં એકદમ શુદ્ધ ફરસાણ મળતું હોય છે, બિલકુલ શુદ્ધ હોય છે. જો આ વિભાગમાંથી આપણને જેટલું યાદ આવે ને, અમુક વસ્તુ આપણે લેતા જઈએ. સવારના નાસ્તાની ગાંઠિયા દીપના ખૂબ જ સરસ આવે છે અને અહીંનું લગભગ સુરતનું હોય છે ફરસાણ બધું, અને એકદમ ફ્રેશ હોય. ઘણીવાર એવું થાય કે ઇન્ડિયામાં વધારે ડિમાન્ડ હોય ને તો ફરસાણની ક્વોલિટી ના જાળવી શકે, અને અહીં એવું ના હોય. ક્વોલિટી જાળવવી ફરજિયાત હોય છે. અહીંયા વાસણો છે જો. આપણે આવી ગયા છીએ દેશી મંડીની બહાર, જ્યાં ઇન્ડિયન સ્ટોર છે. અને હવે ઘર તરફ. ઠંડી છે, એકદમ ઠંડી. આંખો આપણે ઢાંકી દીધી છે, એટલી ઠંડી છે. અને જો આ માહોલ ફોગીનો એકદમ ફૂલ ઠંડી, ફૂલ. નજીકની દેશી મંડીથી ફરી અને આપણે ઘર તરફ જઈ રહ્યા છીએ. અને ફોગ તો એટલો ને એટલો છે ને, ઠંડી માઇનસમાં, લગભગ 3 થી 4 માઇનસમાં છે. બહાર નીકળીએ ને તો હાથ છે ને એ ખોટા થઈ જાય એવી ઠંડી છે.
ખૂબ જ ફોગી વાતાવરણ છે. સાંજના 7 વાગ્યા છે. જુઓ વાહનો જાય છે રોડ ઉપર, એકદમ ફોગી વાતાવરણ. આ છે કેનેડાનું વેધર. સામેનું હાઉસ પણ ધૂંધળું ધૂંધળું દેખાય છે. જો હાઉસ કેટલું ધૂંધળું દેખાય છે, કેટલું ફોગી વાતાવરણ છે. જો સાંજના 7 વાગ્યા છે ને, પણ વાહનોની અવર જવર એટલી છે, અને થોડુંક હિલ ઉપર છે. આ હેમિલ્ટન છે, હિલ ઉપર છે ને, એટલે ફોગ વધારે છે. દિવસના સાંજના 7 વાગ્યા.